वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, જેઠ સુદ 13 થી લઈને પૂનમ પર્યંત વટ સાવિત્રી વ્રત જે છે એ કરવાનું હોય છે અને આ વ્રત જે છે એ કેવલ ને કેવલ સુહાગણ નારી જે છે તેને જ કરવાનું છે। શા માટે? કે આ વ્રત કરવાથી સુવાસિની સુહાગણ જે સ્ત્રીઓ જે છે તેમના સ્વામી, એના ભર્તા અર્થાત કે પતિ એ દીર્ઘકાલ પર્યંત આ ધરાતલની ઉપર હયાત રહે, એટલે માટે આ વટ સાવિત્રીનું વ્રત જે છે એ કરવાનું હોય છે। આ વ્રત ગુજરાતની અંદર બહુ પ્રચલિત છે અને આ વ્રત પાછું શાસ્ત્રીય વ્રત છે ભક્તો। સ્કંદ પુરાણના પ્રભાસ ખંડ અધ્યાય 196માં અધ્યાયની અંદર સ્વયં ભગવાન શંકરે માતા પાર્વતીજીને આ વ્રતનો ઉપદેશ આપેલો છે। તો હવે આપણે આ વટ સાવિત્રી વ્રતની કથા તથા આ વ્રત કેવી રીતના કરવું વગેરે વગેરે બાબતો જે છે એ અવલોકન કરીએ। ભગવાન શંકર કહે છે કે મદ્ર દેશની અંદર અશ્વપતિ નામના એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા। આ રાજા રાજોચિત સમસ્ત ગુણોથી સંપન્ન હતા। એક દિવસની વાત છે, તીર્થયાત્રાના પ્રસંગની અંદર આ અશ્વપતિ રાજા પ્રભાત ક્ષેત્રની અંદર પધાર્યા અને તે ક્ષેત્રની અંદર તેઓએ માતા સરસ્વતીની આરાધના કરી। પ્રભાત ક્ષેત્રની અંદર સરસ્વતી નદી જે છે એ પોતાના એક રૂપે પ્રવાહિત થાય છે। તો એ સ્થાનની ઉપર આ અશ્વપતિ રાજાએ સરસ્વતી દેવીની આરાધના કરી, જેથી સરસ્વતી દેવી અતિશય પ્રસન્ન થયા અને એની સન્મુખ પ્રગટ થયા। ત્યારે અશ્વપતિ રાજા જે છે એ સરસ્વતી દેવીના કહેવાથી એમની પાસે વરદાન માગે છે કે માતા, અમે સંતાન વિહીન છે, માટે કૃપા કરીને આપ અમને સંતાન પ્રદાન કરો। રાજાની વાત સાંભળી સરસ્વતી દેવી એમને આશીર્વાદ આપતા થકા કહે છે કે રાજન, તમોને એક અત્યંત ગુણવાન પુત્રીની પ્રાપ્તિ થશે। અને કહેવાય છે કે સ્વયં સરસ્વતી દેવી જે છે એ સરસ્વતી દેવી આ અશ્વપતિ રાજાને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાય છે, જેનું નામ હતું સાવિત્રી। સાવિત્રી રૂપે કરીને પણ અદ્વિતીય હતા અને ગુણે કરીને પણ અદ્વિતીય હતા। જ્યારે વયસ્ક થયા ત્યારે એના પિતાને ચિંતા થવા લાગી કે મારી આ કન્યા જે છે એના લગ્ન હું કોની સાથે કરું, કારણ કે એનું જેવું રૂપ છે, એની અંદર જે પ્રકારના ગુણો છે એ જોતા તો આ ધરાતલની ઉપર કોઈ એવો મનુષ્ય નથી કે જે આનો સ્વામી થઈ શકે, આનો પતિ થઈ શકે। એટલે એક દિવસ અશ્વપતિ રાજા પોતાની કન્યાને પોતાની પાસે બોલાવે છે
અને પોતાની આપવીતી એ કન્યાને કહે છે અને કન્યાને કહે છે કે બેટા, તારે યોગ્ય જે વર જે છે એ તું જાતે જ શોધી લે, હું તને આજ્ઞા આપું છું. પોતાના પિતાની વાત સાંભળી સાવિત્રી એક રથની ઉપર આરૂઢ થયા, સાથે કેટલાક બ્રાહ્મણોને લીધા, સાથે પોતાની રક્ષા કરવા માટે કેટલાક અંગરક્ષકો પણ સાથે લીધા અને એ ભૂતલની ઉપર વિચરણ કરવા લાગી. અને વિચરણ કરતી થકી જ્યારે પોતાના પિતા અશ્વપતિની પાસે આવી ત્યારે એ પોતાના પિતાને કહે છે કે પિતાજી, અમો સમસ્ત ભૂતલની ઉપર વિચરણ કરીને આવ્યા ત્યારે અમને અમારા યોગ્ય એક જ વ્યક્તિ દેખાય છે અને તે વ્યક્તિ છે સત્યવાન. આ સત્યવાન જે છે એ સત્યવાન દ્યુમત્સેનનો પુત્ર છે. અને આ સત્યવાન જે છે એ અમારે યોગ્ય છે. પરંતુ પિતાજી, એક વાત જે છે એ આ બાબતની અંદર હું તમને કહેવા માંગુ છું. અને જ્યાં સરસ્વતીની કૃપાથી પ્રગટ થયેલા સાવિત્રી પોતાના પિતાને જ્યાં વાત કહેવા માટે જાય છે ત્યાં નારદજી ત્યાં પધારે છે. નારદજી પોતાના ઘરે પધાર્યા એટલે અશ્વપતિ રાજાએ એમનો આતિથ્ય સત્કાર કર્યો. અને જ્યારે નારદજી સ્વસ્થ રીતે બેઠા ત્યારે સરસ્વતીએ ની કૃપાથી પ્રગટ થયેલા સાવિત્રીજી જે છે એ પોતાના પિતાને બધી વાત કરે છે. એટલે નારદજી કહે છે કે બેટા, તું સત્યવાનની જે વાત કરે છે, જેના પિતા ધર્માત્મા છે અને જે શાશ્વત દેશના અધિપતિ છે, જેનું નામ દ્યુમત્સેન છે, પરંતુ એ દ્યુમત્સેન અત્યારે નેત્રહીન થઈ ગયા છે અને નેત્રહીન થઈ જવાથી એમના શત્રુઓએ એમના રાજ્યની ઉપર ચઢાઈ કરી છે અને તેઓને રાજ્યથી ચ્યુત કરી દીધા છે અને અત્યારે તે વનનો આશ્રય કરીને રહેલા છે. અને તું જે સત્યવાનની વાત કરે છે એ સત્યવાન ભલે ગુણે કરીને શ્રેષ્ઠ છે, ચરિત્રે કરીને પણ શ્રેષ્ઠ છે, પરંતુ એનું આયુષ્ય જે છે એ અલ્પ જ છે. અર્થાત કે એના આયુષ્યને હવે સમાપ્ત થવાની થોડા જ વર્ષોની વાત છે. તો તું આવા યુવકની સાથે લગ્ન કરીને શું કરશે? એક તો એ રાજ્યથી ચ્યુત છે, બીજો એ અલ્પ આયુષ્ય છે. તો આવા વ્યક્તિની સાથે લગ્ન કરીને તું શું કરવાની? પરંતુ સાવિત્રી જે છે એ પોતાના નિર્ણયની ઉપર અટલ રહે છે. એમના પિતા અશ્વપતિ જે છે એ પણ એમને સમજાવે છે, પરંતુ સાવિત્રી પોતાના નિર્ણયની ઉપર સ્થિત રહે છે. અંતે અશ્વપતિ પોતાની કન્યાને લઈને દ્યુમત્સેન રાજાની પાસે આવે છે અને એમને બધી વાત કરે છે. દ્યુમત્સેન રાજા પણ સાવિત્રીને ઘણું સમજાવે છે કે બેટા, અમે રાજ્યથી ચ્યુત થઈ ગયા છે, વળી હું પણ નેત્રહીન થઈ ગયો છું અને વધારામાં આ સત્યવાન જે છે એનું આયુષ્ય જે છે એ પણ અલ્પ છે. માટે તું એની સાથે લગ્ન કરવાનું ટાળ
આ પ્રમાણે દ્યુમતસેન પણ કહે છે, છતાં પણ સાવિત્રી પોતાના નિર્ણયની ઉપર સ્થિર રહે છે, અર્થાત કે એ પોતાનો નિર્ણય જે છે એ બદલતી નથી. રાજા અશ્વપતિએ કન્યાની જીદની સામું ઝૂકવું પડ્યું અને સાવિત્રીના લગ્ન જે છે એ સત્યવાનની સાથે થઈ ગયા. બંને પતિ પત્નીઓનું જીવન જે છે એ ખૂબ આનંદમાં વ્યતીત થતું હતું. સત્યવાનના મૃત્યુનો સમય જે પ્રમાણે નક્કી થયો હતો અને નારદજીએ સાવિત્રીને જે પ્રમાણે કહ્યું હતું તે સમય ધીરે ધીરે કરતા સમીપ આવવા માંડ્યો અને થોડા દિવસની અંદર એ દિવસ પણ આવીને ઊભો રહી ગયો. એ દિવસે પ્રાતઃકાલે સત્યવાન જે છે એ પોતાના પિતાની આજ્ઞા લઈને વનની અંદર લાકડા લેવા માટે જાય છે. સાથે કુહાડી લે છે, એક દોરડી લે છે અને પોતાના પિતાના ચરણમાં પ્રણામ કરી એ લાકડા લેવા માટે જાય છે. તે વખતે સાવિત્રી જે હતા એ સાવિત્રી કહે છે કે સ્વામી, આજે હું પણ તમારી સાથે આવીશ. સત્યવાન એને બહુ સમજાવે છે કે તમો ઘરે જ રહો, અહીં તમારા સાસુ અને સસરાની સેવા કરો, અમે થોડા જ સમયની અંદર આવી જશું. પરંતુ સાવિત્રી આજે એક ક્ષણ માટે પણ સત્યવાનનો ત્યાગ કરવા માટે તૈયાર નથી, કારણ કે એને ખબર છે કે આજે સત્યવાનનું મૃત્યુ છે. તે પછી સત્યવાન સાવિત્રીને લઈને વનમાં પધારે છે. વનની અંદર જઈ લાકડા કાપી લાકડાનો એક ભારો બનાવે છે અને જ્યારે એ લઈને આશ્રમ તરફ આવતો હોય છે ત્યાં જ સત્યવાનના મસ્તકની અંદર અતિશય પીડા થવા લાગી. એટલે સાવિત્રીને કહે છે કે સાવિત્રી, મારા મસ્તકની અંદર ઘણી પીડા થાય છે, માટે મારે એક સ્થાનની ઉપર થોડો વિશ્રામ કરવો છે. સાવિત્રી કહે કે ભલે. એટલે એક વડના વૃક્ષની નીચે સાવિત્રી બેસે છે અને સત્યવાન એના ખોળાની અંદર મસ્તક રાખીને સૂઈ જાય છે. ને એવા જ સમયની અંદર યમરાજ જે છે એ સત્યવાનને લેવા માટે આવે છે. ભક્તો, યમરાજ જે છે એ ધર્માત્મા પુરુષોને જાતે લેવા માટે આવે. જ્યારે અતિશય દુષ્ટ વ્યક્તિઓ હોય છે એને એના દૂત લેવા માટે આવે છે. યમરાજ સત્યવાનને લેવા માટે આવ્યા એટલે પાતિવ્રત ધર્મથી જેની અંદર અતિશય સામર્થ્યતા આવી ગયેલી છે એવી સાવિત્રીએ યમરાજને જોયા. યમરાજે આવી પોતાનો પાસ નાખ્યો અને સત્યવાનનું જે સૂક્ષ્મ શરીર જે છે એ એણે બાંધ્યું અને એને લઈને સંયમીની પૂરી તરફ જવા લાગ્યા. એટલે સાવિત્રી જે છે એ પણ દિવ્ય રૂપ ધારણ કરીને યમરાજની પછાડી જવા લાગી. યમરાજ સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે સાવિત્રી, તું પછાડી વળ. ત્યારે સાવિત્રી કહે છે કે જ્યાં જ્યાં મારા પતિ જશે ત્યાં હું આવીશ. ત્યારે યમરાજ કહે છે કે સાવિત્રી, તું તારા પતિના બદલામાં બીજો કોઈ વર માંગી લે, તો એ વર જે છે એ હું તને પ્રદાન કરીશ. ત્યારે સાવિત્રી કહે છે કે હે દેવ,
મારા સસરા જે છે, જે નેત્રહીન છે, એને નેત્રની પ્રાપ્તિ થાય અને એમને એમનું રાજ્ય જે છે એ પરત મળે. યમરાજે કહ્યું તથાસ્તુ. યમરાજ ત્યારબાદ સત્યવાનને લઈને સંયમીની પુરી તરફ જાય છે. ત્યારે સાવિત્રી પુનઃ એમની પછાડી જવા લાગી. યમરાજને પાછા વળવાનું કહે છે, પરંતુ સાવિત્રી પાછી વળતી નથી. એટલે યમરાજ એને કહે છે કે સાવિત્રી, તું એક વધારે વર મારી પાસે માંગ. ત્યારે સાવિત્રી કહે છે કે દેવ, મારી માતા જે છે એ મારી માતાને ઘણા પુત્ર થાય એવો તમે આશીર્વાદ આપો. કારણ કે સાવિત્રીની માતા જે છે એ પોતે અપ્રજ હતા, એટલે કે એને પુત્ર ન હતા, ખાલી એક પુત્રી જ હતી. એટલે એના વંશની વૃદ્ધિ કરવા માટે સાવિત્રી જે છે એ યમરાજની પાસે પોતાની માતા માટે ઘણા પુત્રની માંગણી કરે છે. યમરાજ કે તથાસ્તુ. બીજો વર પણ આપી દીધો. એટલે યમરાજ જે છે એ પુનઃ સત્યવાનને લઈને સંયમીની પુરી તરફ જવા લાગ્યા. પરંતુ સાવિત્રી જે છે એ પોતાના પતિનો ત્યાગ કરવા માંગતી નથી. એટલે પુનઃ એ યમરાજની પછાડી જવા લાગી. યમરાજે ઘણું કહ્યું કે સાવિત્રી પાછું વળ, પાછું વળ. પરંતુ સાવિત્રી જે છે એ પાછું વળવા તૈયાર જ નથી. એટલે યમરાજ કહે છે કે બેટા, તું વધુ એક વર મારી પાસે માંગ. એટલે સાવિત્રી કહે છે કે દેવ, મને 100 પુત્ર થાય એવો આશીર્વાદ આપો. ત્યારે યમરાજ કહે છે કે તથાસ્તુ. યમરાજને ખબર નથી કે હું છેતરાઈ ગયો છું, અને યમરાજજીએ એ વર આપી દીધો. અને સત્યવાનને લઈને એ સંયમીની પુરી તરફ જવા લાગ્યા. ત્યારે સાવિત્રી પણ એની પછાડી જાય છે. યમરાજ કહે કે હવે શું છે? ત્યારે સાવિત્રી કહે કે હું પતિવ્રતા છું. આપે મને વર આપ્યો છે કે મને 100 પુત્રની પ્રાપ્તિ થાય, તો એ 100 પુત્ર મને મારા પતિ વગર કેવી રીતના પ્રાપ્ત થવાના? એટલે મારા પતિને આપ મને પુનઃ પ્રદાન કરો. યમરાજજી સાવિત્રીની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાનું વચન સત્ય કરવા માટે એવો સત્યવાનને સાવિત્રીને સુપ્રત કરી દે છે. અને એને લઈને સત્યવાન જે મૃત પામેલો હતો એ પોતે જાગૃત થઈ જાય છે. અને જાગૃત થાય છે અને સાવિત્રી જે છે એ બધી જ વાત સત્યવાનને કહી સંભળાવે છે. ત્યારબાદ બંને જણા આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવીને જુએ છે તો દ્યુમત્સેન રાજાના નેત્ર જે છે એ નેત્ર પાછા આવી ગયા હોય છે. એ જ દિવસે જે શત્રુઓએ દ્યુમત્સેનનું રાજ્ય પડાવી લીધેલું હોય છે, તો દ્યુમત્સેનની પ્રજા જે છે એ બળવો કરે છે અને બધા જ શત્રુઓને મારીને રાજ્યની બહાર કાઢી મૂકે છે. અને એ લોકો બધા પુનઃ વનમાં આવે છે અને દ્યુમત્સેનને એ રાજ્ય જે છે એ પરત કરે છે. આ પ્રમાણે સત્યવાન અને સાવિત્રીની કથા જે છે એ સ્કંદ પુરાણની અંદર ભક્તો જોવા મળે છે. સ્કંદ પુરાણની અંદર આ વટ સાવિત્રીનું વ્રત કેવી રીતના કરવું એનો સંપૂર્ણ વિધિ જે છે એ ભગવાન શંકરે પાર્વતીજીને પોતાના શ્રી મુખે કહેલું છે. તો એ વિધિ જે છે, અર્થાત કે આ વટ સાવિત્રીનું વ્રત કેવી રીતના કરવાનું છે એનો જે વિધિ જે છે એ હું તમને વાંચી સંભળાવું છું, જેથી કરીને માતાઓ જે છે એઓ આ વ્રત જે છે એ યથાર્થ રીતે કરી શકે. પાર્વતીજી પૂછે છે કે હે મહેશ્વર, સાવિત્રીએ જે વ્રતનું પાલન કરેલું તે વ્રત બતાવવાની કૃપા કરો. શ્રી મહાદેવજી બોલ્યા, દેવેશ્વરી,
પતિવ્રતા સાવિત્રીએ જે વ્રતનું પાલન કરેલું હતું તેનું વર્ણન અમો તમારી સન્મુખ કરીએ છીએ, તે સાંભળો. જ્યેષ્ઠ સુદા ત્રયોદશીના દિવસે દંત ધાવન પૂર્વક સ્નાન કરી 3 રાત્રિ ઉપવાસનો નિયમ ગ્રહણ કરવો. જે સ્ત્રી 3 દિવસ ઉપવાસ કરવામાં અસમર્થ હોય તે જીતેન્દ્રિય થઈને ત્રયોદશી એટલે કે 13ના દિવસે નક્ત વ્રત કરે. નક્ત વ્રત એટલે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું, તેને નક્ત વ્રત કહેવાય. અને ચતુર્દશીને દિવસે અયાચિત વ્રત કરે, એટલે કે યાચના વગર જે પણ કંઈક અન્નની પ્રાપ્તિ થાય એને ગ્રહણ કરી લેવું, તેને અયાચિત વ્રત કહેવામાં આવે. અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે. પ્રતિદિન તળાવ અથવા કોઈ મોટી નદી કે ઝરણામાં સ્નાન કરે. જો પાંડુ કૂપમાં સ્નાન કરી લે તો બધામાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. વિશેષતઃ પૂર્ણિમાના દિવસે રાઈ માટી શરીર પર લગાવી સ્નાન કરવું જોઈએ. એક પાત્રમાં રેતી ભરી અથવા જવ, ચોખા કે તલ આદિ ધાન્ય ભરી તેના પર 2 વસ્ત્રોમાં લીપેટેલ વાંસનું પાત્ર મૂકવું અને તેમાં સોનાની કે ચાંદીની અથવા માટીની સાવિત્રી દેવીની અને બ્રહ્માજીની સર્વાંગ શોભિત પ્રતિમાની સ્થાપના કરવી. તે પછી તે પ્રતિમાને 2 લાલ વસ્ત્ર ધારણ કરાવવા અને પોતાની શક્તિ અનુસાર તેની પૂજા કરવી. ચંદન, સુગંધિત પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તરોઈ અથવા લટજીરાના ફૂલોથી, કુમ્હાડા અને કાકડીના પુષ્પોથી, નારિયેલ, ખારેક, કૈથ, દાડમ, જાંબુ, લીંબુ, નારંગી, કંકોડ, કટહલ, જીરું, ખાંડ, મીઠું, ચટભર તથા સપ્તધાન આદિ વસ્તુઓ વાંસના પાત્રમાં એટલે કે છાબડીની અંદર રાખી સરસ્વતી દેવી એટલે કે સાવિત્રી દેવીને નિવેદન કરવી. કંઠસૂત્રને સુંદર કેસર અને કંકુમથી રંગાવી તે પછી મંત્રોચ્ચાર પૂર્વક સાવિત્રી દેવીનું પૂજન કરવું. મંત્ર જે છે એ આ પ્રમાણે છે. ઓમકાર પૂર્વિકે દેવી વીણા પુષ્ટક ધારિણી દિવ્યાંબિકે નમસ્તુભ્યમ અવૈધમ્યમ પ્રયચ્છમે. આ પ્રમાણેનો મંત્ર જે છે એ બોલવો. મંત્ર હું પાછો બોલી જાઉં છું. ઓમકાર પૂર્વિકે દેવી વીણા પુષ્ટક ધારિણી દેવ્યાંબિકે નમસ્તુભ્યમ અવૈધવ્યમ પ્રયચ્છમે. આ પ્રમાણેનો મંત્ર જે છે એ બોલતા થકા સાવિત્રી દેવીનું પૂજન કરવું. અર્થાત કે વીણા અને પુસ્તકને ધારણ કરવા વાળી સચ્ચિદાનંદમયી માતા સાવિત્રી દેવી, તમોને નમસ્કાર છે, તમો મને સૌભાગ્ય પ્રદાન કરો. આ પ્રમાણે બોલી સાવિત્રી દેવી અર્થાત કે સરસ્વતી દેવીની પૂજા કરી. આ પ્રમાણે પૂજા પ્રાર્થના કરી ઘણા સ્ત્રી પુરુષોની સાથે વાદ્યાદિકથી કીર્તન કરતા થકા જાગરણ કરવું જોઈએ. શ્રેષ્ઠ બ્રાહ્મણો પાસે સાવિત્રીની કથા કરાવડાવી. બ્રહ્મા સાવિત્રીના વિવાહ કરે અને બધી સામગ્રી વેદોજ્ઞ બ્રાહ્મણોને દાન આપી દે. જેની આજીવિકા ઘણી કઠિનાઈથી ચાલતી હોય એવા નિર્ધન અગ્નિહોત્રી બ્રાહ્મણને સાવિત્રીની પ્રતિમા દાન કરી દેવી. તે રાત્રિએ બ્રાહ્મણ દંપતીને નિમંત્રિત કરી પ્રાતઃકાળે વટવૃક્ષની નીચે સાવિત્રી સન્મુખ તેમને ભોજન કરાવવું.
ત્યાં એક એક બ્રાહ્મણોને ભોજન કરાવવું, ત્યાં એક એક બ્રાહ્મણોને ભોજન કરાવવું એ કોટી કોટી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર પુણ્યદાયક કહેવાયેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્રત કરનારી સ્ત્રીઓએ આ દિવસે બ્રહ્મભોજન જે છે એ અવશ્ય કરાવવું, અને એ બ્રહ્મભોજન જે છે એ વડનું વૃક્ષ હોય તેની નીચે જ કરાવવું, એવું કહી રહ્યા છે ભગવાન શંકર. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા સમયે તેઓને કડવા તેલમાંથી બનાવેલી વસ્તુઓ ન પીરસવી. સ્ત્રીને, બ્રાહ્મણ પત્નીને ખાતું અને ખારું ભોજન ક્યારેય પણ ન આપવું. તેઓ બધાને 5 પ્રકારનું મધુર ભોજન કરાવવું. દૂધ અને ઘીમાં બનાવેલા માલપુડા, અશોકવર્તિકા અર્થાત કે એક પ્રકારની મીઠાઈ જે છે તે, ખારેકની સાથે બનાવેલી પૂરીઓ, ઘી અને ગોળ અથવા ખાંડની સાથે બનાવેલો હલવો અને મોદક એટલે કે લાડુ. જે સ્ત્રી આ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે ધન ધાન્ય અને મનુષ્યથી પરિપૂર્ણ થાય છે, તેનો વંશ ભરપૂર રહે છે, તેના કુળમાં કોઈ પણ સ્ત્રી વૈધવ્યતાને એટલે કે વિધવાપણાને પામતી નથી. જો આ પ્રમાણેનું વ્રત તીર્થમાં કરેલું હોય અને તીર્થમાં ભોજનની વ્યવસ્થા ન હોય તો ઘરે આવી બ્રાહ્મણોને ભોજન કરાવવું, જેનાથી સાવિત્રી દેવી પ્રસન્ન થાય છે. આ પ્રમાણે પોતાના ઘરે આવી પિતરોને માટે પિંડદાન આપવા પૂર્વક શ્રાદ્ધ કરવું, જેનાથી પિતરો સંતુષ્ટ થાય છે, એવું બ્રહ્માજીનું કહેવું છે. અર્થાત કહેવાનું તાત્પર્ય એ છે કે વડના વૃક્ષની નીચે જો બ્રાહ્મણોને ભોજન ન કરાવી શકતા હો તો એ બ્રાહ્મણોને પોતાના ઘરે બોલાવવા, અને પોતાના ઘરે બોલાવી સુમધુર અન્નથી એ લોકોને તૃપ્ત કરવા, એઓને દક્ષિણા પણ પ્રદાન કરવી. આ પ્રમાણે કરવું, અને એ દિવસે પિતરોની પછાડી શ્રાદ્ધ જે છે એ પણ અવશ્ય કરવું, જેથી કરીને એ વ્રત કરનારી નારી જે છે એ ખૂબ ધન ધાન્ય ની તો પ્રાપ્તિ કરશે જ, પરંતુ સારામાં સારી સંતાનની પણ એ પ્રાપ્તિ કરશે. આ પ્રમાણેની વાત જે છે એ ભગવાન શંકરે પાર્વતીજીને કહેલી છે. ભારતની અંદર કેટલાક સ્થાનોમાં વટ સાવિત્રીનું વ્રત કરનારી બહેનો જે છે એ વડનું પૂજન પણ કરે છે. કારણ કે આ વડના વૃક્ષની નીચે સાવિત્રીને પોતાના પતિ સત્યવાન જીવિત રૂપની અંદર પુનઃ પ્રાપ્ત થયા હતા. બહેનો પોતાનું અખંડ સૌભાગ્ય રહે એટલે માટે અને કલ્યાણને માટે વડના વૃક્ષની પૂજા કરે છે, અને તેના મૂળમાં જલનું સિંચન પણ તે કરે છે, અને તે પછી તેઓ વડની પરિક્રમા પણ કરે છે. એટલે જે લોકો આ પ્રમાણે વ્રત કરે છે એ વ્રત પણ એ યોગ્ય છે. ભગવાન શંકરે જે પ્રમાણે આ વ્રત બતાવેલું છે એ વ્રત પણ કરી શકાય છે, અને બીજી રીતના જે વડની પૂજા કરવામાં આવે છે તથા વડની પરિક્રમા ફરવામાં આવે છે એ રીતે પણ એ વ્રત જે છે એ કરી શકાય છે, એવું પણ શાસ્ત્રોની અંદર વિધાન છે. પરંતુ વડની પૂજા કર્યા બાદ એ વડની જે છે એ પરિક્રમા ફરવાની છે, અને પરિક્રમા જે છે એ 2 કે 3 નથી ફરવાની, પરંતુ 108 પરિક્રમા જે છે એ ફરવાની છે. પરિક્રમા કરતા સમયે 108 વખત પરિક્રમા કરતા થકા જે સૂત જે છે તેને વડની ઉપર લીપેટવાનું છે. કોઈ એમ કહે કે ભાઈ અમે તો વૃદ્ધાવસ્થાની અંદર આવી ગયા છીએ અને 108 પરિક્રમા નથી થતી, તો શું કરવું? તો એ લોકો યથાશક્તિ પરિક્રમા કરી શકે છે, પરંતુ પરિક્રમા કરતી વખતે એણે જે મંત્ર બોલવાનો છે એ મંત્ર અવશ્ય એણે
યાદ રાખવાનું છે. એ મંત્ર જે છે એ આ પ્રમાણે છે. નમો વૈવસ્વતાય. પુનઃ હું બોલું છું, નમો વૈવસ્વતાય. આ મંત્ર બોલતા થકા એણે વટવૃક્ષની પરિક્રમા કરવાની છે. અને વટવૃક્ષની પરિક્રમા કર્યા બાદ વડનું જે વૃક્ષ હોય છે એ વડના વૃક્ષની અંદર એણે અર્ઘ્ય દાન કરવાનું છે. વડનું જે મૂળ છે એ વડના મૂળની અંદર એણે અર્ઘ્ય દાન કરવાનું છે. અર્ઘ્યની અંદર જલ હોય, અક્ષત એટલે ચોખા હોય, ઘી, દૂધ, ચંદન અને કુમકુમ, આટલી વસ્તુ જે છે એ અર્ઘ્યની અંદર હોય છે. તો આવો આ અર્ઘ્ય જે છે એ વ્રત કરનારી નારીએ વડનું જે વૃક્ષ છે એ વડના વૃક્ષની અંદર સાવિત્રીનું ધ્યાન કરતા થકા એ અર્ઘ્ય ત્યાં પધરાવવાનું છે. એ અર્ઘ્યનો મંત્ર જે છે એ પણ શાસ્ત્રોની અંદર આપેલો છે. એ મંત્ર જે છે એ બધા સાંભળી લે. અવૈધવ્યમ ચ સૌભાગ્યમ દેહી ત્વમ મમ સુવ્રતે પુત્રાન પૌત્રાંશ્ચ સૌખ્યમ ચ ગૃહાણ અર્ઘ્યમ નમસ્તુતે. આ પ્રમાણેનો મંત્ર જે છે એ બોલતા થકા એણે સાવિત્રી દેવીને અર્ઘ્ય દાન કરવાનું છે. હું પાછો મંત્ર બોલી જાઉં છું. આ મંત્ર બોલવું જરૂરી છે ભક્તો. અવૈધવ્યમ ચ સૌભાગ્યમ દેહી ત્વમ મમ સુવ્રતે પુત્રાન પૈત્રાંશ્ચ સૌખ્યમ ચ ગૃહાણ અર્ઘ્યમ નમસ્તુતે. આ પ્રમાણેનો મંત્ર બોલીને એ વડનું જે મૂળ જે છે એની અંદર અર્ઘ્ય દાન કરવાનું છે. અને પછી સરસ્વતી દેવી જે છે અર્થાત કે સાવિત્રી દેવી જે છે તેમને પ્રાર્થના કરવાની છે. અને પ્રાર્થનાની અંદર પણ મંત્ર જે છે એ બોલવાનો છે. જો મંત્ર નથી આવડતો તો યથાશક્તિ પોતાના મનની અંદર જેવો ભાવ હોય એ ભાવ પ્રમાણે તમે તમારા સૌભાગ્ય માટે પ્રાર્થના કરી શકો છો. એ મંત્ર જે છે આ પ્રમાણે છે. વટ સિંચામી તે મૂલમ સલીલૈર અમૃતોપમૈઃ યથા શાખા પ્રશાખાભિર વૃદ્ધો અસી ત્વમ મહીતલે તથા પુત્રૈશ્ચ પૌત્રૈશ્ચ સંપન્નમ કુરુ મામ સદા. આ પ્રમાણેનો મંત્ર જે છે એ બોલતા થકા સાવિત્રી દેવીની પ્રાર્થના કરવાની છે. હું પાછો મંત્ર બોલું છું. વટ સિંચામી તે મૂલમ સલિલૈર રમૃતોપમૈઃ યથા શાખા પ્રશાખાભિર વૃદ્ધો અસી ત્વમ મહીતલે તથા પુત્રૈશ્ચ પૌત્રૈશ્ચ સંપન્નમ કુરુ મામ સદા. આ પ્રમાણેની પ્રાર્થના કરતા થકા સાવિત્રી દેવીને પ્રાર્થના કરવાની છે. અને તે પછી સાવિત્રી દેવી જે છે તેને વિવિધ પ્રકારના ભોગ ધરાવવાના છે. અને ભોગ ધરાવીને પછી જે સૌભાગ્યશાળી જે પતિવ્રતા જે સ્ત્રીઓ જે છે તેના આશીર્વાદ લેવાના છે. બ્રાહ્મણ પત્ની હોય તો બ્રાહ્મણ પત્નીના પણ આશીર્વાદ લેવાના છે. અને એને વિવિધ પ્રકારની દક્ષિણાથી સંપન્ન કરવાના છે. અને એ દક્ષિણાની અંદર પણ સિંદૂર છે, દર્પણ છે, મૌલી એટલે કે નાળ છે, કાજળ છે, મહેંદી છે, ચૂડી છે, માથાની બિંદી છે, સાડી છે, સુવર્ણભૂષણ છે, એ બધી વસ્તુ દાનમાં આપવાની છે. ને જેને લઈને એ નારીનો સૌભાગ્ય જે છે એ સૌભાગ્ય અમર રહે, અર્થાત કે દીર્ઘકાલ પર્યંત જીવિત રહે. આ પ્રમાણેનું આ વ્રત જે છે એ શાસ્ત્રની અંદર લખેલું છે. શક્ય હોય તો ભગવાન શંકરે જે પ્રમાણે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડના અધ્યાય 196 ની અંદર જે વ્રત બતાવેલું છે તે પ્રમાણે એને વ્રત કરવું. જો એવું વ્રત કરવાની અંદર અશક્ત હોય તો કેવલ પૂનમને દિવસે
એક જ દિવસ ઉપવાસી રહી વડની પૂજા કરી, એની 108 પરિક્રમા કરી, ત્યાં રહેલા સાવિત્રી માતા છે તેનું પૂજન કરવું, એમને અર્ઘ્યદાન કરવો, એની પરિક્રમા કરવી, અને બ્રાહ્મણ પત્ની જે છે તેને આ વિવિધ પ્રકારની વસ્તુ જે છે, સિંદૂર છે, દર્પણ છે, કાજળ છે, મહેંદી છે, ચૂડી છે, માથાની બિંદી છે, સાડી છે, સુવર્ણ ભૂષણ ઇત્યાદિ ભૂષણો જે છે તે એને દાનમાં આપવું, જેથી કરીને આ વ્રત કરનારી નારી જે છે તેનો સ્વામી જે છે એ દીર્ઘકાલ પર્યંત જીવિત રહે. ભક્તો, રાત્રિને વિશે આ વ્રત કરનારી જે નારી છે તેણે જાગરણ પણ કરવાનું. જાગરણ વગર કોઈ પણ વ્રતની સિદ્ધિ થતી નથી. અને એ જાગરણ જે છે એ જાગરણની અંદર ભગવાનના કીર્તન કરવાના છે, ભગવાનના નામની ધૂન કરવાની છે, ભગવાનનું સ્મરણ કરવાનું છે, એમ કરતા થતા જાગરણ કરવાનું. પરંતુ ચલચિત્ર જોઈને કે ગ્રામ્ય વાત કરતા થતા એ જાગરણ જે છે કરવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. અમુક બહેનોને એવી કુટેવ છે કે આ જાગરણની અંદર પણ એ લોકો ચલચિત્ર જોવા જતા હોય છે, અથવા તો ઘરે બેસીને ચલચિત્ર જોતા હોય છે, ગ્રામ્ય વાત કરતા હોય છે, પરંતુ એ બધી વાત જાગરણની અંદર કરવાની નથી. આ દિવસે સરસ્વતી દેવી અર્થાત કે સાવિત્રી દેવીની તમે આરાધના કરો છો તો એ આરાધના જે છે એ વ્યવસ્થિત થવી જોઈએ, કે જેનું ફલ જે છે એ યથાર્થપણે પ્રાપ્ત થાય. માટે દરેક બહેનો જે છે એ આ વડ સાવિત્રીનું વ્રત જે છે અવશ્ય કરે. કેટલાક લોકો એવા પણ હોય છે કે ભાઈ અમે તો શ્રીમદ નારાયણના ઉપાસક છીએ, તો શ્રીમદ નારાયણના ઉપાસક આ વટ સાવિત્રીનું વ્રત કેવી રીતના કરી શકે, અને આ રીતે જો વટ સાવિત્રીનું વ્રત કરે તો અમારી ઉપાસના ભંગ થઈ જાય, અન્યાશ્રય થયેલો કહેવાય. તો એ લોકોને કહેવાનું કે ભક્તો, આ સરસ્વતી દેવી જે છે ને એ બીજા કોઈ નથી પરંતુ શ્રીમદ નારાયણના પુત્રાણી છે. બ્રહ્મવૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર શ્રીમદ નારાયણની 3 પત્નીઓનું વર્ણન આવે છે. એમાં એક જે લક્ષ્મીજી છે તે, બીજા ગંગાજી છે, અને ત્રીજા જે છે એ સરસ્વતી દેવી છે. એ સરસ્વતી દેવી એ બીજા કોઈ નથી પરંતુ શ્રીમદ નારાયણના એ પત્ની છે. અને પત્ની અને પતિ જે છે એ બંને અભિન્ન અંગ છે, કારણ કે એક શક્તિનું પ્રતીક છે અને બીજું શક્તિમાનનું પ્રતીક છે. અને શક્તિમાનથી શક્તિ ક્યારેય પણ પૃથક હોતી નથી. એટલે જ્યારે સરસ્વતી દેવીનું અર્થાત કે સાવિત્રી દેવીનું તમે પૂજન કરવા માટે જાઓ, અર્થાત કે શ્રીમદ નારાયણના અનન્ય ઉપાસક જ્યારે એ સરસ્વતી સાવિત્રી દેવીનું પૂજન કરવા માટે જાઓ ત્યારે માનજો કે હું ભગવાન શ્રીમદ નારાયણના ડાબા પડખાનું પૂજન કરું છું. કારણ કે પતિવ્રતા સ્ત્રી જે છે એ હંમેશા પતિના ડાબા પડખાની અંદર જ હોય. પતિનું જે અંગ હોય તે અંગ જે છે તેનું ડાબું પડખું જે છે એ નારી રૂપ છે. તો ત્યાં એવો વિચાર કરવાનો કે હું ભગવાનના ડાબા પડખાનું પૂજન કરું છું, અથવા એવો વિચાર કરવાનો કે હું ભગવાનની શક્તિનું પૂજન કરું છું, અથવા એવો વિચાર કરવાનો કે હું ભગવાનની જીહ્વા ઇન્દ્રિયોનું પૂજન કરું છું. કારણ કે સરસ્વતી દેવી જે છે એ ભગવાન શ્રીમદ નારાયણના વાણી રૂપ છે. અને વાણી રૂપ હોવાથી તે વખતે એવો વિચાર કરવાનો કે હું શ્રીમદ નારાયણની વાણીનું પૂજન કરું છું, તો ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં. જે પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર 5મ સ્કંધની અંદર રાજર્ષિ ભરતનું ચરિત્ર આવે છે. રાજર્ષિ ભરત ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ઉપાસક હતા, પરંતુ જ્યારે યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર જ્યારે બ્રાહ્મણો એમની પાસે ઇન્દ્રદેવના નામની આહુતિ અર્પણ કરાવતા હતા, ત્યારે ભરતજી એવું જ વિચારતા હતા કે હું ભગવાનની બાહુનું પૂજન કરી રહ્યો છું, હું ભગવાનની બાહુને આ આહુતિ અર્પણ કરી રહ્યો છું. અને મુખને અર્થાત કે અગ્નિના નામની આહુતિ આપતા હતા, ત્યારે મનમાં એવો વિચાર કરતા હતા, મુખાત અગ્નિ હિ અજાયતે, કે ભગવાનનું મુખ જે છે એ અગ્નિ રૂપ છે. તો
તો હું એ ભગવાનના મુખનું પૂજન કરી. આ પ્રમાણે યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્તત એ વિતરે જનઃ. કે મોટા મોટા પુરુષો પૂર્વે જે કાર્ય કરી ગયા હોય અને જે પ્રમાણે વર્તા હોય તે જ પ્રમાણે ત્યાર પછીના મનુષ્યએ પણ વર્તવાનું છે. તો મોટા પુરુષો આ પ્રમાણે કરી ગયા છે તો આપણે પણ એ જ અનુકરણ કરવાનું. અર્થાત કે આપણે જ્યારે આ વડ સાવિત્રી વ્રતની અંદર સાવિત્રી દેવીની પૂજા કરવા માટે જઈએ ત્યારે મનની અંદર એવો જ વિચાર કરવાનો છે કે હું ભગવાનની જીહ્વા ઇન્દ્રિયનું પૂજન કરું છું અને જીહ્વા ઇન્દ્રિયનું વ્રત કરું છું. આ પ્રમાણે તમે ભાવ રાખશો તો ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં. માટે બધા જ બહેનો જે છે આ વ્રત જે છે એ પરિપૂર્ણ નિષ્ઠાથી કરજો, જેથી કરીને તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ તમે અભિષ્ટ સુખની પ્રાપ્તિ કરી શકશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.